મને ખબર છે આ વિડીયો પોસ્ટ કરવામાં બહુ લેટ છું હું, પણ હું ઓફ લેટ જ્યારથી મૂવી રિવ્યૂઝ મેં છોડ્યા છે ત્યારથી બહુ મૂવીઝ જોતો નથી, અને છેલ્લા 2 વર્ષમાં પહેલી ગુજરાતી ફિલ્મ મેં જોઈ છે લાલો. અને મને અફસોસ થયો કે 100 કરોડ રૂપિયા એક ગુજરાતી ફિલ્મ કમાઈ ગઈ, માઇલસ્ટોન પર આવી ગઈ. ત્યાર પછી મેં ફિલ્મ જોઈ. ઓફકોર્સ જોવાનો પ્રયત્ન 15-20 દિવસ પહેલાંનો કરતો હતો, પણ સમ ઓર ધી અધર રીઝન પોસિબલ થતું નહોતું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ અંકિત સખ્યા, કરણ જોશી, રીવા રાજ, શ્રુહદ ગોસ્વામી. યુ ગાઈઝ આર chosen. તમે લોકો સિલેક્ટ કરાયા છો. બોસ, વોટ અ ફિલ્મ. એટલે ઘણા બધા લોકોના મિક્સ રિવ્યૂઝ મને મળતા હતા અત્યાર સુધીમાં. કોઈકને એવું લાગે કે યાર થોડું ખેંચાયું છે, કોઈકને લાગે કે યાર આમ, પણ મને લાગે છે કે મને તો બહુ ગમી પિક્ચર. લોકોને જે કહેવું હોય કે પ્લસ માઇનસ બધી પિક્ચર્સમાં હોય, પણ મુખ્ય વાત છે આ ફિલ્મનું હાર્દ જે છે ને એ વાર્તાની સાથે એનું મ્યુઝિક. સો સ્મિત, જય, કોંગ્રેચ્યુલેશન, તમારું સંગીત અમને ખૂબ જ ગમ્યું છે. આ વાર્તાની અંદર સંગીત નથી, આ સંગીતની અંદર ગૂંથાયેલી વાર્તા છે અને ટચ કરી જાય છે. વાઇબ છે પિક્ચરની અંદર, વાઇબ છે. અને શ્રુહદ ગોસ્વામી એઝ કૃષ્ણ, અમુક જ ચહેરા એવા હોય જે કૃષ્ણ તરીકે પરફેક્ટ લાગે. યુ આર વન ઓફ ધેમ. બહુ જ બધી વાતો, બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ મેં પછીથી જોયા ફિલ્મ જોઈને, અને તમારા વિશે ઘણું જાણ્યું છે. મેની કોંગ્રેચ્યુલેશન. આ ફિલ્મનો બેસ્ટ પાર્ટ એની સિનેમેટોગ્રાફી પણ છે, શુભમ ગજ્જર. સો જુનાગઢ જે રીતે બતાવવામાં આવ્યું છે, મનોરથ જીવ સોંગ જે કીર્તિદાન ગઢવી સાહેબે ગાયેલું છે, મને એ પહેલી ફ્રેમથી જ મૂવી ગમવા માંડી. જે જુનાગઢના બેકગ્રાઉન્ડમાં મનોરથ જીવ, કીર્તિદાન ગઢવીના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલું ગીત, અને એની સાથે જે પૃષ્ઠભૂમિમાં આખી વાર્તા શરૂ થાય છે, મને એ જ બહુ ગમી ગઈ. સો પર્સનલી આઈ લાઇક્ડ ધ ફિલ્મ. મને વાઇબ્સ ફિલ્મના ટચ કરી ગયા છે, સંવાદ ટચ કરી ગયા છે. અમેઝિંગ ફિલ્મ. 111 કરોડ ઓલરેડી થઈ ચૂક્યા છે હું બોલું છું ત્યારે. મે બી 125-150 થશે. અને અમેઝિંગ. એટલે કંઈક પ્રોડ્યુસર્સ માટે પણ કોંગ્રેચ્યુલેશન, કારણ કે જ્યારે ફિલ્મને સ્ક્રીન્સ નહોતી મળતી ત્યારે સ્ક્રીન્સ અવેલેબલ કરાવી હોય, થોડી ફિલ્મને જગ્યા આપી હોય, એ જગ્યા આપી એની માટે પ્રોડ્યુસર ડિસ્ટ્રીબ્યુશનને પણ કોંગ્રેચ્યુલેશન. સો પછી જે થયું છે એ ચમત્કારથી વિશેષ કશું નથી એવું લોકો કહે છે, પણ કદાચ બધા જ સંજોગો અહીંયા બંધ બેસતા પૂરેપૂરા રચાયા છે, જેના કારણે લાલો ફિલ્મ અહીંયા પહોંચી છે. હેટ્સ ઓફ. મને બહુ જ ગમી. તમે જો નથી જોઈ તો તમારા મધર ફાધરને લઈને ડેફિનેટલી આ ફિલ્મ જોજો જ.